ફાયરિંગ બાદ એપી ધિલોનનું પહેલું નિવેદન, આરોપીની ઓળખ થઈ. તો આ દરમિયાન કેનેડામાં પશ્ચિમ પ્રસિદ્ધ પંજાબી ગાયક અમૃતપાલસિંહ ધિલોન ઉર્ફે એપી ધિલોનના ઘરે ફાયરિંગની ઘટના જે બની હતી ત્યારબાદ તેઓનું પહેલું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહ્યું છે કે હું બિલકુલ સુરક્ષિત છું. એપીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે. તે જ સમયે કેનેડિયન પોલીસ દ્વારા કેસની તપાસ તેજ કરવામાં આવી છે, કારણ કે એપીના ઘરે બનેલી ઘટના પછી સમગ્ર સોશિયલ મીડિયામાં લોરેન્સ ગેંગ વિરોધ અને એપીની સુરક્ષાને લઈને ગરમાવો છે. પંજાબના ગુરદાસપુરના રહેવાસી એપી ધિલોનના ઘરે ગોળીબાર બાદની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં સળગી ગયેલી વસ્તુઓ તેના ઘરની બહાર પડેલી જોવા મળી હતી અને ગુનાના સ્થળે વસ્તુઓ ખરાબ રીતે વેરવિખેર પડી હતી. તે સમયે પોલીસને ગુનાના સ્થળેથી 2 બળેલા વાહનો પણ મળી આવ્યા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.